નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાહુલ ગાંધીની ટીમ ગુજરાતમાં એક્ટિવ, શોધી કાઢ્યા પક્ષના 2 દગાખોરોના નામ, ભાજપને કરાવતા હતા ફાયદો। ચૂંટણી પંચનો નવો નિયમ, હવે મતદાન મથક પર 1200થી વધુ મતદાન કરાશે નહીં। ખતરનાક ચક્રવાતને કારણે અનેક રાજ્યોનું હવામાન બગડ્યું, ગુજરાતમાં વરસાદની આગાહી। હિમાચલના મુખ્યમંત્રીએ કરી જાહેરાત, ગાય ભેંસના દૂધમાં પ્રતિ લિટરે 100 રૂપિયાનો વધારો। મફત વીજળીનો ઉલ્લેખ કરતા અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, પંજાબ સરકારના કાર્યની કરી ગણતરી। હાઈવે માટે સંપાદિત કરેલી જમીન મૂળ માલિકને પરત કરવી પડશે, મોદી સરકાર કાયદામાં કરશે ફેરફાર। વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા અલ્પેશ ઠાકર, કહ્યું હું અણવર બનવા તૈયાર છું। વક્ફ બિલના વિરોધમાં ઓવેસી પણ જોડાયા, ભાજપે કહ્યું કેટલાક લોકો કઠપુતળીની જેમ નાસી રહ્યા છે। ગુજરાત સરકારે મહિલાલક્ષી યોજનામાં છૂટા હાથે વેર્યા રૂપિયા, મહિલાઓને કરી 2100 કરોડની સહાય। ભારતમાં ફક્ત 4% જ લોકો ગરીબ છે, સરકારી આંકડામાં ચોંકાવનારો દાવો। ખેડૂતો માટે સુવર્ણ તક, અનાજના ગોદામ બનાવવા માટે સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સહાય। સોનાનો ભાવ પહેલીવાર $3000 પાર, 75 દિવસમાં 14% ભાવ વધ્યો। વિશ્વ હિન્દુ પરિષદે કરી મોટી જાહેરાત, હવે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર ઔરંગઝેબની કબર તોડશે। અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો હટાવવા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યોની રજૂઆત। વિધાનસભા ગૃહમાં કલાકારોના નિમંત્રણના વિવાદ પર ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, કલાકારોને કોઈ નાત જાત હોતી નથી। નીતિન ગડકરીએ કહ્યું મુસ્લિમ સમાજ માટે શિક્ષણ જરૂરી છે, આઈએએસ અને આઈપીએસ બનવાથી સમાજનો વિકાસ થશે। સુનિતા વિલિયમ્સને લેવા માટે એલોન મસ્કનું અવકાશયાન પહોંચ્યું। સ્વામી પ્રસાદ મૌર્યનું વિવાદિત નિવેદન, કહ્યું નથુરામ ગોડ કરતા ઔરંગઝેબ સારો। બીજેપીએ મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા। ઈરાનના સુપ્રીમ લીડરનો ટ્રમ્પ સાથે વાત કરવાનો ઇનકાર, કહ્યું વાત કરવાનો કોઈ મતલબ નથી। હિન્દી વિવાદ વચ્ચે પ્રકાશ રાજે પવન કલ્યાણ પર કર્યો પ્રહાર, કહ્યું તમારી હિન્દી ભાષા અમારા પર ન લાદશો। એલઆઈસીની સુપરહિટ સ્કીમ, મહિલાઓને દર મહિને મળશે 7000 રૂપિયા। કેનેડાના નવા મંત્રીમંડળમાં ભારતીય મૂળની 2 મહિલાઓને મળી મોટી જવાબદારી। કાશ્મીરમાં યાત્રાળુઓની બસ પર હુમલો કરાવનાર લશ્કરનો આતંકી અબુ કતલનો પાકિસ્તાનમાં ઠાર। અમેરિકી કોર્ટે ટ્રમ્પના વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવાસીઓને રોકવા અને દેશ નિકાલામાં તેજી લાવવાની યોજના હેઠળ રોક લગાવી। ચારધામ યાત્રા પહેલા મુદ્દો ચર્ચામાં, કેદારનાથમાં બિન હિન્દુઓને પ્રવેશ પર પ્રતિબંધ। ગુજરાતમાં બનતી ઘટનાઓ પર ગોપાલ ઇટાલિયાએ સરકારને આડે હાથરે લીધી, ભાજપમાં લુક્કાગીરી કરતા નેતાઓનું લિસ્ટ આપવાની કરી વાત। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી, 20 માર્ચથી ભારે ગરમી પડવાની શક્યતા। બંગાળમાં ભાજપના 12 ધારાસભ્યો ટીએમસીમાં જોડાશે, તૃણમૂલ નેતાના દાવાથી હંગામો। ધામી સરકારના મંત્રી પ્રેમચંદ અગ્રવાલે રડતા રડતા રાજીનામું આપ્યું। સીએમ યોગી આદિત્યનાથે મમતા બેનર્જીને લીધા આડે હાથરે, મહાકુંભને મૃત્યુકુંભ કહેવા પર ફરીથી ભડક્યા। કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કર્યા પીએમ મોદીના વખાણ, કહ્યું અમે તેમનું સન્માન કરીએ છીએ। કર્ણાટકમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે અનામત, સિદ્ધારમૈયાએ કેબિનેટ પ્રસ્તાવ પસાર કર્યો। હવે અમેરિકામાં 41 દેશોના નાગરિકોને નહીં મળે એન્ટ્રી, ટ્રમ્પ ફરી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં। હવે ગુંડાઓનું આવી બનશે, આગામી 100 કલાકમાં ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા ડીજીપીનો આદેશ। હોમ લોન સહિત તમામ પ્રકારની લોન થઈ શકે છે સસ્તી, વ્યાજ દરમાં ઘટાડાના સંકેત। નાયબ મુખ્યમંત્રી શિવકુમારે કહ્યું કર્ણાટકમાં પાણીના ભાવમાં પ્રતિ લિટરે 1 પૈસાનો વધારો કરવામાં આવશે। સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની માર્કેટમાં ફરી તેજી, ભાવમાં 200 રૂપિયા સુધીનો વધારો।
શરદ પવારે કહ્યું, ખેડૂતોની આત્મહત્યા પર કેન્દ્ર સરકારે ખેડૂતોને મદદ કરવા માટે નીતિ બનાવવી જોઈએ. ભાજપને ટૂંક સમયમાં મળી જશે નડાના બદલે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ. પાન કાર્ડની જેમ હવે ચૂંટણી કાર્ડ પણ આધાર કાર્ડની સાથે લિંક થશે. ચૂંટણી પંચ કરી રહ્યું છે તૈયારી. પીએમ મોદી એપ્રિલમાં શ્રીલંકાની મુલાકાત લેશે. સોલાર પાવર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન. હવે ફરીથી ગુજરાતમાં ગરમીનું જોર વધશે. 17 માર્ચ સુધીમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ માટે નવા નિયમો લાગુ. ટોલ પ્લાઝા પર પીયુસી, વીમો, ફિટનેસ અને પરમિટ જેવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. હોળી પછી દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હવામાન બદલાયું. કાશ્મીરમાં હિમવર્ષા, રાજસ્થાનમાં તોફાન અને કરા પડવાની આગાહી. જયરામ રમેશે આપી માહિતી. ધનખેડે 17 માર્ચથી ફરીથી રાજ્યસભાનું અધ્યક્ષ પદ સંભાળશે. સુરતમાં હીટ એક્શન ટાસ્ક ફોર્સની મળી બેઠક. શાળાના સમયમાં ફેરફારની સાથે જ ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રાખવાનો કરાયો નિર્ણય. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂએ મચાવ્યો હાહાકાર. 100 થી વધુ કાગડાઓના મોત. વહીવટી તંત્રએ લીધા પગલાં. મુંબઈ હાઈકોર્ટે તમામ વાહનો માટે ફાસ્ટેગની સિસ્ટમ ફરજિયાત બનાવવાના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવી દીધી. વીર સાવરકર પર અસુદુદ્દીન ઓવૈસીના દાવા પર અબુ આઝમીએ કહ્યું, સરકારે કંઈક ને કંઈક કરવું પડશે. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું, અમૃતસરના મંદિર પર હુમલાથી પંજાબને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આયુષ્માન ભારત યોજનામાં મોટા ફેરફારોની તૈયારી. વીમા કવરમાં 5 લાખમાંથી વધારીને 10 લાખ કરવામાં આવી. શેરબજારમાં રોકાણકારોને હોળીની ગિફ્ટ. મંદી વચ્ચે પણ 5 સ્ટોકોમાં જબરજસ્ત ઉછાળો. ટીકા કરનારાઓએ પ્રયાગરાજમાં સનાતનની તાકાત જોઈ. ગોરખપુરમાં બોલ્યા સીએમ યોગી. ભારતની ઓપોલો હોસ્પિટલ વર્કલોડને કાબૂમાં રાખવા એઆઈનો સહારો લેશે. અમેરિકામાં વસતા ભારતીયોનું ટેન્શન વધ્યું. યુએસ ઉપરાષ્ટ્રપતિ ગ્રીન કાર્ડ અંગેના નિવેદનથી વિવાદ. ટ્રમ્પે યુરોપિયન વાઇન પર 200% ડ્યુટી લાદવાની ધમકી આપી. પુતિન પણ યુક્રેન સાથે યુદ્ધ રોકવા તૈયાર. પીએમ મોદી અને ટ્રમ્પ સહિત વૈશ્વિક નેતાઓનો માન્યો આભાર. ડિજિટલ ધરપકડ સામે સરકારની કાર્યવાહી. 83,000 વોટ્સઅપ એકાઉન્ટ બંધ. કરોડોનું નુકસાન પણ ટાળ્યું. કેજરીવાલ પછી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન મુશ્કેલમાં. ભ્રષ્ટાચાર કેસમાં તપાસનો ઘેરાવો. રામનવમીને લઈને શુવેન્દુ અધિકારીનું મોટું નિવેદન. કહ્યું, પશ્ચિમ બંગાળમાં થશે 2000 રેલીઓ. ગુજરાતમાં ધૂળેટીના દિવસે ઇમરજન્સીના અત્યાર સુધીમાં 3,485 કેસ નોંધાયા. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓ માટે રહેવાની સુવિધાઓ ઊભી કરાશે. ધર્માંતરણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, આદિવાસીઓને ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનારા કાયદાની કોઈ બારીમાંથી નહીં બચી શકે. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ હવે વિલંબમાં મુકાશે. ભાજપમાં જબરી ચર્ચા.